નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું ધંધાકીય રીતે જોઈએ તો ઘણું સારું. ઘણા દિવસથી અટકેલું કામ આપણે આગળ વધારી શકીએ, નવી વાતચીત આવે, ધંધામાં નવું પ્લાનિંગ આપણે કરી શકીએ. જે લોકો લેબરનું કામ કરે છે, મજૂરીથી કામ કરે છે, એ લોકોને સારો અને મોટો ઓર્ડર મળવાની શક્યતાઓ છે. આ ઓર્ડર મળવાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં એક મજબૂતાઈ આવતી દેખાય છે. નોકરીવાળાને કંઈક આગળ વધવાનો મોકો મળે અને આ મોકો તમારે ચૂકવાનો નથી, એ વાત પણ તમારે ધ્યાનમાં લઈને આ અઠવાડિયાની શરૂઆત કરવાની છે. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ કામ ધીરજ રાખીને ધીમા પગલે કરજો. ઉતાવળમાં કરેલું કામ તમને નુકસાન આપી શકે છે, તો આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં લઈને જ આગળ વધજો. મિત્રો, આ અઠવાડિયામાં આકસ્મિક નાની મોટી ઘટનાઓ ઘટવાની શક્યતા છે, તો એના માટે પણ આપણે પૂરતી કાળજી રાખીને આગળ ચાલશું તો કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં સરકારી કામોમાં પૂરતું ધ્યાન આપજો. સેલ ટેક્સ, જીએસટી, ઇન્કમ ટેક્સ, આ બધી બાબતોમાં તમારે પૂરતું ધ્યાન રાખીને આગળ ચાલવાનું છે, તો તમને તકલીફ નહીં પડે. તે સિવાય આ અઠવાડિયામાં વાહન ચલાવો તો ખૂબ સાવધાની રાખજો. આકસ્મિક કોઈ ઘટના તમને નુકસાન પહોંચાડી જાય એવા સંજોગો પણ બને છે, તો આ બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. જીવનસાથીનો, સંતાનોનો સહકાર મળતો દેખાય છે. જે બહેનો નોકરી કરે છે, નાનકડો વેપાર કરે છે, એ લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય અને જીવનમાં આગળ વધવાના રસ્તાઓ ખુલતા દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં નિરાશાથી બચવાનું છે. મનમાં રહેલી નિરાશાને ખંખેરી અને થોડીક વધુ મહેનત કરવામાં ધ્યાન આપશો તો અભ્યાસમાં આગળ વધી શકશો અને સારા પરિણામ લઈ શકશો. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં કોઈના ભરોસે નથી રહેવાનું. પોતાનામાં રહેલો આત્મવિશ્વાસ ટકાવી રાખશો તો સફળતા જરૂર મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડીક માનસિકતા જાળવી રાખજો, નહીં તો તબિયતમાં ખરાબી આવવાની શક્યતા છે. મન મજબૂત રાખીને ચાલજો કે મને કંઈ થયું નથી, તો ચોક્કસ તમને કોઈ પણ રોગ, કોઈ પણ વ્યાધિ તમને પરેશાન નહીં કરે. જે લોકોને પહેલેથી પેટને લગતા રોગ છે, એ લોકોએ કદાચ આ અઠવાડિયામાં નાની શસ્ત્રક્રિયા કરાવવી પડે તો નવાઈ નહીં. આંખની તકલીફ ચોક્કસ રીતે આવતી દેખાય છે, તો સંભાળજો. બહેનોએ આ અઠવાડિયામાં બ્યુટી પાર્લરમાં જાઓ ને તો આઈબ્રો કરાવવામાં ધ્યાન આપવાનું છે, નહીં તો આંખને ઈજા થવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીને સિંદૂર ચડાવવું, પોતાની પાસે એક લાલ રૂમાલ રાખીને અઠવાડિયું પસાર કરવું જોઈએ. ભાઈ સાથેના સંબંધો સુધારજો. મોટા ભાઈ હોય તો આજ્ઞાનું પાલન કરજો અને નાનો ભાઈ હોય તો એને માફ કરીને આગળ ચાલજો. આ અઠવાડિયામાં જે કોઈ મહેમાન આવે તેને મિષ્ટાન સાથેનું ભોજન કરાવજો અને જમ્યા પછી પણ મોં મીઠું કરાવવાનો આગ્રહ રાખજો. હનુમાનજીને બુંદી, રેવડી, બુંદીના લાડુ, આવા મીઠા પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવો અને ખવડાવો. તો આ રીતે આપણે મંગળને સરસ રીતે આગળ મજબૂત કરી શકીશું અને એનો સારો લાભ લઈ શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે પણ આ અઠવાડિયું સારું છે. જીવનસાથી સાથેનો જે તમારો સંબંધ છે વધુ મજબૂત બનતો દેખાય છે. ભાગીદારીમાં વેપાર કરો છો તો ભાગીદાર સાથે તમારા સંબંધો મજબૂત બને અને વેપાર સારી રીતે આગળ વધારી શકાય. ભૂતકાળમાં કરેલા આર્થિક રોકાણોથી સારું વળતર મળે અને આ અઠવાડિયામાં છે ને સૌથી મોટો અને સારો ફાયદો કયો કે ભાઈ વડીલો તરફથી સહકાર મળે, એમના આશીર્વાદ મળે અને એ લોકોનું માર્ગદર્શન મળવાથી આપણા દરેક કામો આપણે સહેલા બનાવી શકીએ.
આ અઠવાડિયામાં વૃષભ રાશિવાળા કોઈ પ્રોપર્ટી વસાવવાનો વિચાર કરતા હતા એ લોકો પ્રોપર્ટી વસાવી શકે, અથવા તો એ પ્રોપર્ટી અંગેનું કંઈક બાણું તમે આપી શકો છો અને પ્રોપર્ટીને ફાઇનલ કરી શકો છો. ધંધાકીય કામમાં થોડીક ધીરજ અને સાવધાની રાખીને આગળ ચાલશો તો ચોક્કસ મજબૂત અને સારા પરિણામો તમે આ અઠવાડિયામાં લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપને બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. પરિવારનો સાથ મળે, વડીલોના આશીર્વાદ મળે, વડીલો તરફથી તમને કંઈક સારી ભેટ મળવાની શક્યતાઓ પણ છે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થાય અને તમે તમારા કામને સરસ રીતે આગળ વધારીને સારો આર્થિક લાભ લઈ શકો. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં તમારી કરેલી મહેનત કરતાં પરિણામ ઓછું મળતું દેખાય છે, તો નિરાશ નહીં થતા. આ અઠવાડિયે નથી મળ્યું તો આવતા અઠવાડિયામાં આપણે એને રિકવર કરીશું. આ અઠવાડિયામાં મન શાંત રાખીને કોઈ પણ જાતનો ઉચાટ મનમાં ન આવે એની કાળજી રાખીને અભ્યાસમાં જોડાઈ જજો. ચોક્કસ આવનારા સમયમાં સારું પરિણામ લઈ શકશો. આ અઠવાડિયામાં તબિયત સાચવજો, વધુ પડતા ઉજાગરા નહીં કરતા, નહીં તો આંખની તકલીફ તમને સતાવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં સિઝનલ વાયરલથી બચવાની જરૂરિયાત છે, તો એમાં ધ્યાન આપજો. ખાવા પીવામાં ધ્યાન આપજો. હરવા ફરવા જાઓ તો વાહન ચલાવવામાં સાવધાની રાખીને ચાલજો. એમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખતા નહીં. જે લોકોને પહેલેથી સ્કિન પ્રોબ્લેમ છે એ લોકોની તકલીફ આ અઠવાડિયામાં કદાચ થોડી વધે તો નવાઈ નહીં. જે લોકોને પેટની તકલીફ છે, બ્લડ પ્રેશરની તકલીફ છે, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો જેની સેવા કરવી જોઈએ. પત્નીની, આપણા જીવનસાથીની તબિયત જો સારી ન રહેતી હોય તો એમના વજનના 10મા ભાગની જુવાર કોઈ મંદિરમાં દાન કરી દેજો. કાળી સફેદ ગાયની સેવા, જીવનસાથીને માન સન્માન આપવું, એનું અપમાન કરવું નહીં. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. કપૂર મંદિરમાં દાન કરી શકાય. આ અઠવાડિયામાં છે ને પહેરવેશ સુઘડ રાખજો અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરો. ચોક્કસ શુક્ર સારો રહે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી મનમાં જે યોજનાઓ આપને બનાવીને ચાલી રહ્યા છે ને એને અમલમાં મૂકવાનો સમય છે. એને અમલમાં મૂકશો તો સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં શરૂઆતના દિવસોમાં કોઈ સારા કામની ઓફર મળે, એને સ્વીકારશો તો કામ કરવામાં મજા આવશે. એનાથી તમારી આર્થિક પરિસ્થિતિને મજબૂતાઈ મળતી દેખાય છે. જેમના લગ્ન નથી થયા એ લોકોના લગ્ન માટેની, વિવાહ માટેની વાટાઘાટો ચાલે અને એમાં પણ તમને સારો જીવનસાથી મળવાની શક્યતાઓ મોટી છે. અઠવાડિયાના છેલ્લા 2-1 દિવસ કદાચ વેપારમાં થોડીક મુશ્કેલી આવતી દેખાય. એને લીધે તમારી જે માનસિકતા છે ને તે તણાવમાં આવતી દેખાય છે. પણ આપણે સાવધાની રાખીશું, સમજી વિચારીને પરિણામ જોઈને પછી આગળ વધશું તો ચોક્કસ જ આપણે નુકસાનમાંથી તો બચી જ જઈશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. ઘણા દિવસથી કોઈ નાનકડા વાદ વિવાદને કારણે તમે માનસિક રીતે જરાક નબળા પડતા હોય એવો અનુભવ થતો તે એમાંથી તમને મુક્તિ મળે ને આ અઠવાડિયામાં મજબૂત મનથી આ અઠવાડિયાના કામો કરી શકો, નિર્ણય લઈ શકો ને જીવનમાં આગળ વધી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સાચવીને ચાલવાનું છે. શરૂઆતના 2-3 દિવસ તમને સારી સફળતા મળતી દેખાય છે, પણ પછીના દિવસોમાં આ જ અભ્યાસમાં તમને પછડાટ મળતો હોય ને એવો અનુભવ થશે. તો આ વાત તમને પહેલેથી જાણમાં આવી ગઈ. તો હવે તમારે બાકીના દિવસોમાં નુકસાન ન થાય, અભ્યાસમાં આપણે પાછા ન પડીએ એની કાળજી રાખીને આગળ ચાલશું તો ચોક્કસ આપણે આપણા અભ્યાસમાં
ટકી તો રહીશું જ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં થોડી રાહત મળતી દેખાય છે. જૂની બીમારી હોય તો તેમાં રાહત મળે. દવાઓની ને એની સારી અસર થવાથી આપનો રોગ ઘટી શકે છે. આપણી સ્વસ્થતા આપણે જાળવી શકીશું. પણ મિત્રો આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલી વધે. જે લોકોને આંખની પીડા છે, હાર્ટને લગતા પ્રોબ્લેમ છે, બીપી છે, ડાયાબિટીસ છે, એ લોકોએ આ અઠવાડિયામાં પોતાનો રોગ અંગેના જે કંઈ પણ રિપોર્ટ હોય તે કઢાવવા જોઈએ અને ચેક કરાવવા જોઈએ કે ભાઈ રોગમાં કંઈ વધઘટ નથી ને. તો આ સાવધાની રાખીને ચાલશો તો તકલીફમાંથી બચીને રહેવાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. માં દુર્ગાને માવામાંથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ, નારિયેલ ચડાવવું જોઈએ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ નવો ભાગીદાર ધંધામાં જોડવો નહીં. પોતાની દીકરી અને દીકરી જેવી નાની જે બહેનો હોય એમની સેવા તમારે આ અઠવાડિયામાં કરવી જોઈએ. એમને મિષ્ટાન સાથેનું ભોજન કરાવી શકાય. લીલું વસ્ત્રદાનમાં આપી શકાય. આ અઠવાડિયામાં વ્યાજે રૂપિયા નહીં લાવતા અને પોતાનો જીવનસાથી અને કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા. ચંડી પાઠનું વાંચન કરજો અને આ અઠવાડિયામાં છે ને કોઈ પણ વ્યક્તિ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયામાં ધંધાકીય સંબંધો મજબૂત બનતા દેખાય છે. નવા કામ મળી શકે છે. નવા કામમાં તમે આગળ વધી શકશો. આ અઠવાડિયામાં છે ને વ્યસ્ત રહેવાનું છે. ઘણા બધા કામોમાં તમારે દોડધામ કરવી પડે. જમીન, મકાન, વાહનની લેવેચ, ખાણીપીણીના ધંધામાં ચોક્કસ ફાયદો મળે અને સારું આર્થિક આયોજન તમે આવનારા સમય માટે કરી શકશો. આ અઠવાડિયું જેમ જેમ પસાર થતું જશે ને તેમ તમારી આવકમાં સારો એવો વધારો જોવા મળે. આ અઠવાડિયામાં તમારા સંતાનો તમને મદદરૂપ થાય ને એને કારણે તમે તમારા જીવનને એક સરસ દિશામાં આગળ વધારી શકશો. જે લોકો પરદેશથી જોડાયેલા છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. નવા કામો મળે અને ભવિષ્યમાં નજીકના સમયમાં પરદેશ જવાનું આયોજન તમે કરી શકશો. જે લોકો છૂટક ધંધો કરે છે એ લોકોને આકસ્મિક ઘરાકી મળે ને એનાથી સારો આર્થિક લાભ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે કદાચ આ અઠવાડિયું થોડું મુશ્કેલી ભર્યું છે. એકલા હાથે નોકરીના, વેપારના કે ઘરના કામો સંભાળવામાં થોડી તકલીફ પડે. થોડી ધીરજ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં ઘરના, કુટુંબના તમામ સભ્યો તમને મદદરૂપ થવાની કોશિશ કરશે. એના કારણે તમારા કામો સરળતાથી પૂરા થઈ શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. કોઈ પણ રીતે સમયનો બગાડ ન થાય એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. બાકી તમે અભ્યાસમાં પછડાતા હો ને એવો અનુભવ થશે. તો આ અઠવાડિયામાં સમયનો વ્યય ન થાય એની કાળજી રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શરદી, ખાંસી, તાવ, વાયરલથી આપણે પરેશાન થઈ શકીએ છીએ. ખાવા પીવામાં કાળજી ન રાખી તો પેટ તમને તકલીફમાં મૂકી શકે છે. માનસિકતા જાળવીને ચાલજો, નહીં તો માનસિકતા નબળી પડી તો આ અઠવાડિયામાં આપણે ઘણા બધા કામો અધૂરા છોડવા પડે. તે સિવાય આગથી, અગ્નિથી, ઇલેક્ટ્રિક કરંટથી આ બધી બાબતોમાં સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. વાહન ચલાવો તો પણ સાવધાની રાખજો. રાત બેરાતની મુસાફરી ટાળવી આપણા માટે જરૂરી થાય. તો મિત્રો હવે જોઈએ કર્ક રાશિએ કરવાના ઉપાય. ભગવાન શિવની આરાધનામાં, પાર્વતીની આરાધના, પોતાની માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા અવશ્ય કરવી જોઈએ.
બચ્ચાઓને દૂધ આપવું જોઈએ, કોઈ ગરીબ બીમાર વ્યક્તિની સેવા કરશો, એને દૂધ પીવડાવશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં તમને મોકો મળે ને તો કોઈ હોસ્પિટલમાં કે સ્મશાન જેવી જગ્યામાં પાણીનું માટલું મૂકજો, કાં કોઈ પરબમાં ખામી હોય તો તેને રિપેર કરાવજો, ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. માતાની તબિયત વધારે ખરાબ રહેતી હોય એવા લોકોએ આ અઠવાડિયામાં દૂધનું દાન અવશ્ય કરવું જોઈએ. આ અઠવાડિયામાં રાત્રે દૂધ નહીં પીતા. અને આ અઠવાડિયામાં છે ને એક ખાસ સાવધાની રાખજો, તમારી પોતાની અંગત વાતો કોઈ અજાણ્યા માણસને કરવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે અઠવાડિયું આમ સારું છે, પણ થોડીક આરો અવરોની પરિસ્થિતિનો સામનો કરવો પડે. થોડોક ચડાવ, થોડોક ઉતાર આપને જોવા મળે, પણ આપણે સફળતાથી આ બધી વસ્તુઓને પાર કરીને વેપારમાં સારી સફળતા મેળવી શકીશું. આ અઠવાડિયામાં છે ને ધંધાકીય હરીફાઈમાં જીત તો આપણી જ છે. આપણે આપણા હરીફોને પછાડવામાં સફળ થઈશું. હા, આ અઠવાડિયામાં વધુ પડતી લાલચમાં ફસાઈ ન જવાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં ઘણા દિવસથી ચાલતા કોઈક મહત્ત્વના વિવાદનો અંત તમે લાવી શકશો. પણ મિત્રો આર્થિક બાબતોમાં સાવધાની રાખજો. લાલચમાં આપણે આપણી આર્થિક બાબતો બગાડી ન લઈએ એની કાળજી ચોક્કસ રીતે તમારે રાખવાની છે. આ અઠવાડિયામાં કોઈ જૂના અને નજીકના મિત્રને તમારે સહાય કરવી પડે, એના કામને પૂર્ણ કરવું પડે, એને કામ પૂર્ણ કરવામાં તમારે મદદરૂપ થવું પડે. આવા સંજોગો અવશ્ય બનશે, પણ એની પર ધ્યાન આપજો. આપને મદદ કરવાની છે. ભૂતકાળનો મિત્ર હોય, અત્યારનો મિત્ર હોય, આપને ચોક્કસ મદદ કરવાની, પણ એને મદદ કરવામાં આપણું કામ ન બગડે એની કાળજી અવશ્ય રાખજો. આ વર્ષે જે લોકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે એ લોકોને નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પેટની, પેઢુની આ બધી તકલીફો વધતી દેખાય છે. કમર, પીઠ, કરોડરજ્જુના મણકા આ બધી જગ્યાઓમાં પણ નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે અને કુટુંબના મહત્ત્વના કામોમાં સમજી વિચારીને નિર્ણય લેવાનો છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ, તમે કોઈક ભણતર માટેનું આયોજન કરી રહ્યા છો, તેમાં તમને સારી સફળતા મળે અને સારા પરિણામ સાથે તમે એને પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયામાં અકસ્માતથી સંભાળીને ચાલવાનું છે, નહીં તો તકલીફ તમારી વધે. આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડશે, કેમ કે ગ્રહોની પ્રતિકૂળતા તમને અટકાવે છે. તો ખાસ ધ્યાન રાખીને આગળ વધશો તો ચોક્કસ સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્ય. આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખીને ચાલજો. અત્યારે શનિનું ગોચર 8મા સ્થાનમાં થઈ રહ્યું છે, તો પડવા વાગવાનો, ઈજા થવાની સંભાવનાઓ પ્રબળ છે. તો અહીંયા સાવધાની રાખીને ચાલશું. વાહન ચલાવતી વખતે, રસ્તો ક્રોસ કરતી વખતે, ઝડપથી ચાલતી વખતે, દોડતી વખતે બધી જગ્યાએ સાવધાની રાખીને ચાલવું પડશે. તે સિવાય શરીરના સ્નાયુઓ તમને ધોકો આપી શકે છે. કરોડરજ્જુમાં નાની મોટી તકલીફો આવી શકે છે. જોઈન્ટ્સનો દુખાવો તમને પરેશાન કરી શકે છે. આ બધી જગ્યા પર સાવધાની રાખજો. નાની હળવી કસરત, સમયસર દવા અને ડાક્ટરી સલાહ તમને આમાંથી બહાર કાઢી લેશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આ અઠવાડિયામાં લાઇટ કલરની ટોપીથી માથું ઢાંકેલું રાખશો તો સુંદર પરિણામ તમારા જીવનમાં ઉમેરાતા દેખાય. ઘઉં, ગોળ, તાંબુ દાન કરી શકાય. વહેતા જલમાં તાંબાનો સિક્કો વહાવી શકાય. શનિના જાનવરની સેવા કરજો, એમાં પણ તમને ફાયદો થશે. ભેંસને ખાવાનું, કાગડા કૂતરાને ખાવાનું, ચોક્કસ તમને એમાં સારા પરિણામ પ્રાપ્ત થાય. અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો, ચોક્કસ ફાયદો થશે. અને શનિની આરાધના અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 6ઠ્ઠી રાશિ કન્યા રાશિ.
કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં સરકારી કામોમાં સાવધાની રાખીને ચાલવાનું છે. સરકારી કામો પૂરા થશે, સારો ફાયદો તમને મળવાનો છે, પણ સાવધાની રાખવી ફરજિયાત દેખાય છે. કારણ કે નાની સરખી બેદરકારી તમને કામમાં મોટું નુકસાન કરી જાય એવા સંજોગો બનતા દેખાય છે. તો સાવધાની રાખીને ચાલશો તો નુકસાનના બદલે ફાયદો આપણે લઈ શકશું. આ અઠવાડિયામાં વધુ કમાઈ લેવાની ઈચ્છા નહીં રાખતા અને કોઈની સાથે ખોટી હરીફાઈ નહીં કરતા, નહીં તો કમાવાની જગ્યા પર ગુમાવવાનો વારો આવે. સારા સમયને ક્યારે પણ આપણે આપણા ખોટા વિચારોથી, ખોટા કામથી, ખોટા કર્મથી બગાડવું નહીં જોઈએ, નહીં તો આપણી તકલીફો વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને, મારી તો સલાહ છે, વધુ કમાવાની જગ્યા પર તમારે તમારા આરોગ્ય પર ધ્યાન આપીને આગળ વધવાનું. તો ચોક્કસ પૈસો પણ મળશે, આરોગ્ય પણ સચવાશે. આ અઠવાડિયામાં ભાગીદાર સાથે મનમોટાવ ન થાય, મન દુઃખ ન થાય એની કાળજી રાખીને આગળ વધવું જરૂરી છે. ખાવા પીવાનો ધંધો જે લોકો કરે છે એ લોકોને ફાયદો, ટ્રાન્સપોર્ટેશનના કામમાં ફાયદો મળી શકે છે. અને જે લોકો પરદેશથી જોડાયેલા છે એ લોકોને આ સમયમાં વધુ પૈસા કમાવાનો એક મહત્ત્વનો ચાન્સ મળતો દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડુંક તકલીફ આપનારું સાબિત થઈ શકે. નાની મોટી સમસ્યાઓ સતાવી શકે છે. કુટુંબના નાના પ્રશ્ન તમારું માનસિક ટેન્શન વધારી શકે. થોડી સાવધાની રાખીને ચાલજો. જે પ્રશ્નનો હલ ન આવી શકે એમાં વડીલોની સલાહ લઈને ચાલશો તો ચોક્કસ પ્રશ્નનો હલ બી લાવી શકશો અને સારું પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. નાણાકીય બાબતમાં ખૂબ ધ્યાન રાખવાનું છે. નાણાકીય આયોજન ખોરવાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય મુખ્ય સ્થાન પર રહેશે. સ્વાસ્થ્યની બે કાળજી તમને સતાવી શકે છે. સ્વાસ્થ્યમાં આવનારી નબળાઈ તમારા અભ્યાસમાં વિઘ્ન લાવી શકે છે. તો થોડી સાવધાની રાખજો. પોતાનું આરોગ્ય સંભાળીને આગળ ચાલશો તો આગળથી વધી શકશો. સારી મહેનત કરીને તમે જીવનમાં સારું પરિણામ લઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાએ સાચવવાનું છે. નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે. કમરનો, પીઠનો દુખાવો સતાવી શકે. જે લોકો પહેલેથી કરોડરજ્જુના રોગથી પીડાય છે એ લોકોની પીડા આ અઠવાડિયામાં વધતી દેખાય છે. બહારનું ખાવા પીવાનું ટાળજો અને પોતાના આરોગ્યની સાર સંભાળ જાતે રાખજો. આ અઠવાડિયામાં જે લોકોનું વજન વધારે છે, ઉંમર પ્રમાણે, હાઇટ પ્રમાણે, એવા લોકોએ સાવધાની જરૂર રાખવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં ભાગીદાર સાથે મનમોટાવ નહીં કરતા. નાની દીકરીઓની સેવા, બહેનોની સેવા, ભાણેજોની સેવા અવશ્ય કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને, તમારા પૈસા કોઈને વ્યાજે નહીં આપતા. આ અઠવાડિયામાં હિજડાને દાન કરજો. હિજડાના આશીર્વાદ લેજો. હિજડાનું અપમાન બિલકુલ નહીં કરતા. અને આ અઠવાડિયામાં ચંડીપાઠનું વાંચન અવશ્ય કરવું જોઈએ. અને ઘરમાંથી બગડેલો ઇલેક્ટ્રિક સામાન આપણે કાઢી નાખવો જોઈએ તો ચોક્કસ ફાયદો થાય. અને આ અઠવાડિયામાં લીલા મગનું દાન, પક્ષીઓની સેવા અચૂક કરવી જોઈએ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દવા એની મને કાંઈ સમજણ નહોતી પડતી.
અને અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું. વેપારમાં સારી સફળતા મળી શકે છે. નવું આયોજન તમને નવી દિશામાં આગળ વધારી શકે છે. આ અઠવાડિયામાં તમારા રૂટીન ચાલુ વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે. નવું કામ તમે કરી શકો છો, એનાથી સારા પરિણામો પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને જે તમારું રોજિંદુ કામ છે એમાં નાનકડો બદલાવ તમને સારો આર્થિક ફાયદો આપી જાય. તો આવો બદલાવ કરવાનો આવે તો કરી લેજો અને એને સ્વીકારીને આગળ ચાલશો તો ચોક્કસ તમે સફળતાના દ્વારે જઈને ઊભા રહેશો. આ અઠવાડિયામાં જે લોકો નોકરી કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળે ને એનું સારું આર્થિક વળતર પણ તમને આપવામાં આવશે. આ અઠવાડિયામાં તમારે તમારા હરીફોથી સાચવીને રહેવાનું છે. હરીફો તમારા ગ્રાહક તોડવાનો પ્રયત્ન કરે, તમારી ઈર્ષ્યા કરનાર તમને પાછા પાડવા માટે ધમપછાડા કરે પણ ફાવે નહીં. જે લોકો ઘણા લાંબા સમયથી ઘર ખરીદવાનું, વાહન ખરીદવાનું સ્વપ્ન લઈને આગળ વધતા હતા, એ સ્વપ્ન આ અઠવાડિયામાં તમે કદાચ પૂર્ણ કરી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. જીવનમાં કંઈક નવું કરવાનો મોકો મળે, નવી કામગીરીમાં આગળ વધવાની પ્રેરણા તમને વડીલો તરફથી મળશે. તમે આગળ વધી શકશો અને સારું નામ કમાઈ શકશો. આ અઠવાડિયામાં છે ને ઘર, પરિવાર, નોકરી આ બધું એક સાથે બહેનો સંભાળી શકશે અને બહુ સુંદર રીતે એને પૂરું કરી શકશે. આ અઠવાડિયામાં વધુ પડતા કામના બોજાને લીધે, વધુ પડતી દોડધામને લીધે આરોગ્ય પર ધ્યાન આપજો, નહીં તો આરોગ્ય બગડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે એક ચોક્કસ વાત કહી દઉં. આ અઠવાડિયામાં મિત્રોની પાછળ વધુ પડતી લાગણી બતાવવા જતાં તમે તમારા અભ્યાસમાં પછડાતા દેખાવ છો. તો આ બાબતમાં ધ્યાન આપજો અને મિત્રની લાગણી હોવી જોઈએ, એને મદદ બી કરાય, એની સાથે ઊભા રહેવાય, એનું કામ કરી અપાય, અભ્યાસમાં મદદ કરાય, પણ એવી મદદ ન કરાય જેનાથી આપણને નુકસાન થાય. તો આ સાવધાની વિદ્યાર્થીઓએ જરૂરથી રાખવી જોઈએ. અને મિત્રો એકાગ્ર મનથી અભ્યાસમાં આગળ વધો, સુંદર પરિણામ પ્રાપ્ત થશે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિવાળા માટે સફેદ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ વાયરલ તમને આ અઠવાડિયામાં બીમારીમાં સપડાવે એવું દેખાય છે. તો સાવધાની રાખજો અને એનાથી બચવાની તૈયારી સાથે આ અઠવાડિયું પસાર કરવું. આ અઠવાડિયામાં ખાવા પીવાની બેદરકારીને કારણે આપણે હેરાન ન થવું પડે એ સાવધાની અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં શારીરિક અને માનસિક બંને પીડાઓ વધતી દેખાય છે. તો થોડુંક ધીરજ રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ ગાયની સેવા કરવી જોઈએ. કાળી ગાયની, સફેદ ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને ભાભીઓની સેવા કરજો. જીવનસાથીનું અપમાન નહીં કરતા, એમને નીચા પાડવાની કોશિશ નહીં કરતા. આ અઠવાડિયામાં ચરિત્ર સારું રાખવું જોઈએ અને મંગળની વસ્તુઓનો ઉપયોગ વધારવો જોઈએ. મીઠી વસ્તુ ખવડાવો. આ અઠવાડિયામાં વારસામાં મળેલી સંપત્તિને વેચવી નહીં. અતિથિઓની સેવા, ઘરે મહેમાન આવે ને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવજો. ને પોતાનો પહેરવેશ સારો રાખવો અથવા તો એક સફેદ રૂમાલ સાથે રાખીને અઠવાડિયું પસાર કરશો તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય. અને સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ કોઈ મોટું સાહસ, એમાં પણ આર્થિક બાબતોનું સાહસ સમજી વિચારીને કરવું જરૂરી છે. અઠવાડિયામાં વેપાર કરી શકશો, સારા પૈસા તમે કમાઈ શકશો, પણ ઘણી વખત માણસ પોતાની ભૂલથી મળનારો લાભ ગુમાવે. તો આ અઠવાડિયામાં આવી કોઈ ઘટના ન ઘટે એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ અઠવાડિયામાં ધંધાકીય હરીફાઈ આપણે કરવી પડે. મિત્રો ખૂબ સાવધાની રાખીને કરજો, કારણ કે હરીફાઈમાં ઘણી વખત નુકસાન વેઠવાનો સમય આવે છે. તો એવું લાગે તો આપણે હરીફાઈથી હટી જવું જોઈએ. હરીફાઈ કરાય પણ માપમાં કરાય, બરાબર. ખોટી હરીફાઈ કરવાથી હંમેશા નુકસાન થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો તો પરિણામ સારા મળશે. આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું, જેમાં ફસાઈ ન જવાય, નુકસાન ન કરવું પડે એની સાવધાની રાખશો તો તકલીફ ઓછી થશે. જે લોકો નોકરી કરે છે ને એમાં પણ ખાસ જવાબદારીવાળી પોસ્ટ છે, પૈસા સંભાળો છો, કંપનીનો કોઈ કાયદાકીય વિભાગ સંભાળો છો, તો એવા લોકોએ કોઈ પણ કાગળ પર સાઇન કરતાં પહેલાં વાંચવું, વંચાવવું, સમજવું અને પછી એની પર સાઇન કરવી. નહીં તો આ અઠવાડિયામાં ખોટું આળ તમારા માથે આવતું દેખાય છે. અહીંયા સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના વિચારોને કાબૂમાં રાખવાના છે. પોતાના બોલેલા શબ્દ નુકસાન ન કરી જાય એનું ધ્યાન રાખવાનું છે. તો વાણીને કંટ્રોલમાં રાખવી ખૂબ ખૂબ જરૂરી છે. તો બહેનોએ આ ચોકસાઈ જરૂર રાખવાની છે. વૃશ્ચિક રાશિવાળા હંમેશા થોડા ગરમ સ્વભાવના હોય છે અને ગરમીમાં, ગુસ્સામાં આપણે ગમે ત્યારે ગમે તે વાણીનો ઉપયોગ કરીએ છીએ. તો બહેનો માટે આ અઠવાડિયું આ બાબતમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વધુ પડતા આત્મવિશ્વાસમાં નથી રહેવાનું. પોતાની જે લિમિટ છે એમાં રહીને અભ્યાસ કરવાનો છે, એ રીતના આગળ વધવાનું છે. જ્યાં નબળા છો ત્યાં વધુ મહેનત કરી ને અભ્યાસને સરભર કરજો, નહીં તો આવનારા સમયમાં જે એક્ઝામો આવશે એમાં તમારું પરિણામ નબળું દેખાય. તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં ગેસ, એસિડિટી, અપચો આ બધી વસ્તુ તમને હેરાન કરી શકે છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો છાતીમાં દર્દ પીડાનો અનુભવ થાય ને એને કારણે ડૉક્ટર પાસે જવું પડે. તો ખાવાનામાં સાવધાની રાખજો. બહાર હરોફરો તો ગમે ત્યારે કંઈ પણ ખાવું નહીં. જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એ લોકોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું જરૂરી અને ડૉક્ટરી સલાહ અવશ્ય લેવી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ભાઈની સેવા, કોઈ મિત્ર તકલીફમાં છે તો એની મદદ કરજો, મીઠું ખાવ, મીઠું ખવડાવો. આ અઠવાડિયામાં પિતૃઓની સંપત્તિ કે ઘરનું સોનું વેચવા નહીં. ગાયત્રી પાઠ અવશ્ય કરજો, ગાયત્રી મંત્રનો જાપ કરી શકશો. અને આ અઠવાડિયામાં દૂધ ઉભરાઈને ચૂલા પર ન પડે એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકોનો સ્થાવર મિલકત અંગેનો વાદ વિવાદ છે ને એ પૂર્ણ થતો દેખાય છે અને એમાં સારું પરિણામ મળતું દેખાય છે. આ અઠવાડિયામાં રોકાયેલા નાણાં છૂટા થાય, એનાથી આપણી આર્થિક ભીંસ ઓછી થાય. આ અઠવાડિયામાં ગણતરી પ્રમાણેનું કામ થતાં આપણે સરસ રીતે આપણા આયોજનોને પૂરા કરી શકશું. પણ મિત્રો જે લોકો અનીતિથી રૂપિયો કમાઈ રહ્યા છે એ લોકોની મુશ્કેલી આ અઠવાડિયામાં વધે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન એને લગતા કાર્યોમાં તમને સારી સફળતા મળવાની છે. તો એનો સદુપયોગ કરજો અને બચત વધારવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આ અઠવાડિયામાં
ખોટા રસ્તે લાભ કમાવાની કોઈ પણ યોજના બનાવવી નહીં, એમાં ભાગ લેવો નહીં તો મોટું આર્થિક નુકસાન થાય અને તમારી જે શાક છે એમાં મોટો ધબ્બો લાગી શકે છે. તો આ સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. ઘરના બધા કામો સરળતાથી પૂરા કરી શકો, એને સારી રીતે તમે આગળ વધારી શકો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોની આર્થિક જે ભીસ હતી તે ઓછી થાય અને સરળતાથી જીવનમાં આગળ વધવાના રસ્તા ખુલતા દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસનું આયોજન કરીને ચાલવાનું છે. વગર આયોજને આગળ ચાલશો તો નુકસાન મોટું થશે. આ અઠવાડિયામાં બીમારીથી બચવાનું છે, નહીં તો તમારું અભ્યાસનું આયોજન જ્યાંને ત્યાં જ રહી જશે ને હોસ્પિટલ ભેગા થવું પડે. તો ખાવા પીવામાં ધ્યાન રાખો, ગંદકીથી બચીને રહો, વાયરલની અસર ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયું થોડું નબળું રહેવાની શક્યતા છે. શનિનું ચોથે ગોચર ચાલી રહ્યું છે તો પેટની બીમારી સતાવી શકે છે, અપચાની તકલીફ આ અઠવાડિયામાં થઈ શકે છે, ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ વધી શકે છે. તો ખાવા પીવામાં સાવધાની રાખજો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી જોઈએ. વાહન ચલાવવામાં રાખેલી બેદરકારી આપણને નુકસાન પહોંચાડી શકે છે. આ અઠવાડિયામાં જે લોકોને હાર્ટની સમસ્યા છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાની રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ લેવા જોઈએ. ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવી જોઈએ. માત્રા તમારી શક્તિ મુજબ તમે કરી શકો છો. આ અઠવાડિયામાં કોઈ મજૂરને દૂધ પીવડાવવું તમારા માટે ફાયદાકારક રહે. ગળામાં સોનું પહેરવું, કેસર હળદરનો ચાંદલો, ઘરે આવેલા મહેમાનોનો આદર સત્કાર, ઘરના વડીલોના આશીર્વાદ, આપણા ગુરુજનોના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. અત્યાર સુધી આપણે શનિની પ્રતિકૂળતાનો સામનો કરતા આવ્યા, પણ હવે એમાંથી આપણે મુક્ત છે. તો આ અઠવાડિયામાં આપણે સારું કામ કરી શકીશું. ધંધામાં આગળ વધીને સારો ફાયદો કમાઈ શકશું. કુટુંબીજનોને સાથે રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને તમે જે મહેનત કરવાના છો ને એનું પૂરેપૂરું વળતર તમારા સુધી પહોંચતું દેખાશે. તો આ અઠવાડિયામાં મહેનત કરવામાં પાછા નહીં પડતા. આ અઠવાડિયામાં તમારે વિરોધીઓ પ્રત્યે થોડુંક ધ્યાન આપવું પડશે. એ લોકોની ઉપર પકડ રાખવા માટે તૈયારીઓ કરવી પડે. જે લોકો રાજકારણમાં છે એ લોકોને આ અઠવાડિયામાં સારો ફાયદો પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં કૌટુંબિક સંબંધો પર ધ્યાન રાખજો, નહીં તો જે વ્યક્તિઓ પ્રત્યે તમારી લાગણી મજબૂત છે ત્યાં નાની મોટી ઠેસ લાગવાની શક્યતાઓ દેખાય છે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. અને મિત્રો આ અઠવાડિયામાં મેં કીધું એમ મહેનત કરવામાં પાછા નહીં પડતા. જેટલી સરસ મહેનત કરશો એટલું જ સરસ પરિણામ તમને આ અઠવાડિયામાં મળવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું તબિયત સાચવવાનું છે. તબિયતમાં વાંધો આવતો દેખાય છે અને ખાસ કરીને પિયર પક્ષમાં માતા પિતા જો મોટી ઉંમરના હોય તેમના આયુષ્ય અંગેની ચિંતા તમને સતાવી શકે. આ અઠવાડિયામાં જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ નાણાં ભીડનો સામનો કરવો પડે. તો પહેલેથી આયોજન કરીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક સાવધાની રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં કોઈ કૌટુંબિક કાર્ય એવું આવે જે તમારા અભ્યાસમાં ખલેલ પહોંચાડી જાય. તો અહીંયા સાવધાની રાખજો. તમારા કૌટુંબિક કાર્યની ને અભ્યાસની સંતુલિતતા જાળવીને ચાલશો તો આ અઠવાડિયામાં સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે બદામી કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે
આરોગ્યની બાબતમાં મકર રાશિવાળાએ બેદરકારી બિલકુલ નહીં રાખવી. ખાવા પીવામાં ધ્યાન આપવાનું, વાહન ચલાવવામાં પૂરતી સાવધાની રાખીને ચાલવું, રાત બેરાતની મુસાફરીઓ ન કરવી. આ અઠવાડિયામાં મસલ્સનો દુખાવો સતાવી શકે છે. કમર પીઠના સ્નાયુઓ તમને જવાબ આપી દે અને આરામ કરવો પડે. જે લોકોને આંખે અંધારા આવે ને એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની. આ બાબતને અવગણવી નહીં. એની ડાક્ટરી તપાસ કરાવવાની, એની સારવાર અવશ્ય કરી લેવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. જવ, તલ, કાળા અડદ, મરી આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. કોઈ ગરીબ મજૂરને મદદ કરવી જોઈએ. આપણા કૌટુંબિક સભ્યોમાં કોઈ નબળું હોય તો તેને મદદ કરવી જોઈએ. કાકાની સેવા કરવી જોઈએ. અંધ વ્યક્તિને જમાડો તો તમને બહુ જ સારા પરિણામ પ્રાપ્ત થાય. અને આ અઠવાડિયામાં કોઈ મજૂર પાસે મજૂરી કરાવો ને એના પૈસા બાકી નહીં રાખતા. બરાબર? ખીર બનાવીને ભગવાનને ધરાવી શકાય. એક પ્રસાદ ખાવો અને ખવડાવો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. પરદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારનો વ્યાપ વધારવામાં તમે સફળ થાવ, પણ તમારે આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવાનું છે. નાનકડી ભૂલ તમને મોટા નુકસાનમાં ઉતારી ન દે તેનું ધ્યાન રાખજો. ને આ અઠવાડિયામાં કરેલી આળસ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં નાણાકીય વ્યય પણ વધે નહીં એની કાળજી રાખશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં ઘણા બધા લાંબા સમયથી જે તમે આયોજનો કરી રહ્યા છો તેને અમલમાં મૂકી શકશો, પણ સાવધાની રાખીને એને અમલમાં મૂકજો, નહીં તો તમારી મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં છે ને માનસિક શાંતિ જાળવી રાખજો. ખોટા તણાવોથી મુક્ત રહીને કામ કરશો તો સારા પરિણામ અવશ્ય લઈ શકશો. આ અઠવાડિયામાં આરોગ્ય પણ તમારે સાચવવાનું છે, નહીં તો તમારી મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ દાંતને લગતી અને આંખોને લગતી પરેશાની બહેનોને સતાવી શકે છે. તો અહીંયા સાવધાની રાખજો, આરોગ્ય જાળવી રાખજો. અને જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ પોતાના આર્થિક પાસાને જાળવી રાખવું જોઈએ. એના પર પૂરતું ધ્યાન આપજો. એમાં કોઈ ઊંચ નીચ ન આવી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. જે લોકોને ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશ જવાનું છે એ લોકોને સારી સગવડ મળી જાય, વિઝા મળી જાય, ટિકિટની વ્યવસ્થા તમે કરી શકો. આ બધી જ બાબતોમાં તમને સારો ફાયદો મળતો દેખાય છે. વિદ્યાર્થીઓ થોડી મહેનત કરશે તો તમારું ધારેલું પરિણામ તમે મેળવી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને પહેલેથી શ્વાસને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ચોકસાઈ રાખવાની, નહીં તો રોગ તમને વધતો જોવા મળે. છાતીમાં દુખાવો રહી, પેટમાં દુખાવો રહી, પીઠના સ્નાયુઓ તમને કદાચ થોડી પરેશાની વધારી શકે છે. જે લોકો લોહીના બગાડથી પીડાય છે એ લોકોની સમસ્યા આ અઠવાડિયામાં વધી શકે. જે લોકોને કિડનીને લગતા રોગ છે એ લોકોની સમસ્યા પણ આ અઠવાડિયામાં વધી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં છે ને કુંભ રાશિવાળાએ પોતાની ડાબી આંખનું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આ બાબત ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. ભગવાનની સામે બદામ, મરી, અડદ આવી વસ્તુ દાન કરી દેવી જોઈએ. કોઈ ગરીબ મજૂરને મદદ કરો. અંધ વ્યક્તિને બેસાડીને જમાડો. અપંગ વ્યક્તિ છે એની સેવા પણ તમને શનિનું સારું પરિણામ આપી શકે છે. આ અઠવાડિયામાં વધુ પડતા ભાગદોડવાળા કામમાં ભાગ નહીં લેવો. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખવડાવો અને કોઈ ગરીબ પરિવારને અન્નની મદદ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ.
મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડીક સાવધાની રાખીને ચાલવાનું છે. નેતૃત્વ કરવાની કોશિશ નહીં કરતા, લીડર નહીં બનતા, નહીં તો પછડાટ ચોક્કસ મળશે. આ અઠવાડિયામાં છે ને તમારે થોડીક તમારી જે વહીવટીય પ્રક્રિયાઓ છે એની પર ધ્યાન આપવાનું જ એને મજબૂત કરવાની જરૂરિયાત છે. બીજાના કામમાં ધ્યાન આપવા કરતાં પોતાના કામમાં ધ્યાન આપીને આગળ વધશો તો સારી સફળતાઓ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં મનમાં અસંતોષ નહીં રાખતા, નહીં તો અસંતોષની ભાવના તમને વધુ પીડા આપી જશે. જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈબંધુઓનો સાથ મળી રહે, એનાથી તમને સારો ફાયદો મળે. વેપારમાં આકસ્મિક ગ્રાહકી આવી જતાં આપણી આર્થિક બાબતો મજબૂત બનતી દેખાય. જે લોકો છૂટક ધંધો કરે છે ને એ લોકોને આકસ્મિક કોઈ પૂછપરછ આવે, એ વાતચીત નક્કી થાય અને કામ મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ કૌટુંબિક વાદ વિવાદમાં ધ્યાન રાખવાનું છે, એનાથી દૂર રહેવાનું છે. કુટુંબની એકતા જળવાઈ રહી એવા નિર્ણયો લેવા જોઈએ, એવું વર્તન કરવું જોઈએ. વાણીનો કંટ્રોલ ગુમાવશો તો તમારી તકલીફ વધશે. જે લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે એ કુટુંબની મહિલાઓને આ અઠવાડિયામાં સારી સફળતા મળે અને સારો દેખાવ કરી શકાય. જે નોકરી વેપાર કરે છે એ લોકો માટે આ સમય સારો, પણ થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સફળતાથી ભરેલું છે. અભ્યાસમાં જ્યાં નબળા હતા તે જગ્યા પર આપણે સફળતાથી આગળ વધી શકીશું. અભ્યાસમાં સારો દેખાવ અવશ્ય કરી શકીશું. તો મિત્રો આરોગ્યનું ધ્યાન રાખજો, ખાસ કરીને આંખોનું ધ્યાન રાખજો. ખોટા ઉજાગરા નહીં કરતા અને આંખ પ્રત્યે બિલકુલ પણ બેદરકારી રાખવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મીન રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યમાં થોડો ફાયદો થતો દેખાય છે. જૂની જે બીમારી તમને સતાવે તેમાં થોડી રાહત મળે. તમે જે અત્યારે ટ્રીટમેન્ટ કરી રહ્યા હો, દવા લઈ રહ્યા છો, એનો સારો ફાયદો તમને મળતો દેખાય. તેમ છતાં આ અઠવાડિયાના છેલ્લા 2 દિવસોમાં વાયરલની અસર ના આવી જાય એની સાવધાની રાખીને ચાલજો. પડવું, વાગવું, વાહન ચલાવવામાં બેદરકારી બિલકુલ પણ રાખવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ખાસ વિષ્ણુ સહસ્રનામાવલીનો પાઠ, ભગવાન વિષ્ણુની આરાધના, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરો તો પણ ફાયદો છે. શનિની આરાધના બિલકુલ ચૂકતા નહીં. આ અઠવાડિયામાં કફનનું દાન કરો. તાંબાનું કડું પહેરી શકાય, સોનું પહેરી શકાય. શનિને સરસવના તેલથી સ્નાન કરાવી શકાય. કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી શકાય. પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરો તો પણ ફાયદો. પીપળાને જલ ચડાવો, પીપળા નીચે સરસવના તેલનો દીવો અને ઘરના વડીલોની સેવા ખાસ કરવી જોઈએ. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.